દ્વારકાધીશ માંગો 20 ને આપે 30 મારા જય દ્વારકાધીશ વંદે માતરમ ભારત માતા કી જય। આઈ હોપ આપ બધા મજામાં હશો, અમે પણ મજામાં। આજે તારીખ છે 12 જાન્યુઆરી 2025 અને આજે આપણે નવો વ્લોગ ચાલુ કરીએ છીએ। હમણાં કથા વ્લોગમાં રજા હતી, આજથી પાછા ચાલુ કરીએ છીએ। તો આપ સર્વનું હૃદયપૂર્વક આરકે બુદ્ધિલ વ્લોગમાં હાર્દિક સ્વાગત છે। પહેલાં લઈ લઈએ આજનો સુવિચાર છે કે ગીતાજીમાં કહ્યું છે, હિન્દીમાં છે કે सबसे खराब समय झेलने वाला मनुष्य सबसे अच्छा भविष्य का निर्माण कर सकते हैं। એટલો મસ્ત સુવિચાર છે। તો કાલે ગોપી ને સાવન બંને નીકળી ગયા, એને અમે રેલવે સ્ટેશન સુધી મૂકવા ગયા હતા। ત્યાંથી મુંબઈ ગયા અને મુંબઈથી ફ્લાઇટ હતી અમેરિકાની, તો એ દેખાડશું। અને બીજું કે હવે આપણે જવું છે મંદિરે ભગવાનના દર્શન કરી આવીએ। તો આપણે સવારમાં આવી ગયા ભગવાનના મંદિરે ભગવાનના દર્શન કરવા હાટુ। हमारा गोपी ने सावन बे जाए अमेरिका। ઉધના રેલવે સ્ટેશને મૂકવા આવ્યા હતા। ત્યાંથી મુંબઈ જવાનું, મુંબઈથી ફ્લાઇટ છે ન્યુયોર્કની। ત્રીજી વાર 2024 2 વાર ને 25 હા, એ તો કઈ રેલમાં ન જાય અમેરિકા, રેલમાં તો અમેરિકા ન જશે। હા બોલો બોલો। તો હાંજ પડી ગઈ, દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો, ભગવાનના દર્શન કરી લઈ અને રસોઈનું કામ ચાલુ થઈ ગયેલું। જો આપણા ફ્રીજ મેગ્નેટ વધતા જાય છે। જયપુરના, ગોવાના જય દ્વારકાધીશ। હું બનાવે છે કોબીનું શાક ને રોટલા। બોલો મસ્ત કોબી અત્યારે આવે એક દેશી મસ્તીની કોબી ફ્લાવર બહુ સારું આવે। કેમ કોબીનું એક પછી એક પાંદડું કાઢતા જાવ એટલે પછી એમાં કોબી ન વધે। કાલે અને પ્રથમ દિવસે ઉત્તરાયણ છે, ઉત્તરાયણની મસ્ત મજા કરવાની છે। અને આપણે જય દ્વારકાધીશ કહીએ, જય દ્વારકાધીશ માંગો 20 આપે 30, એટલે જય દ્વારકાધીશ ભગવાનનું આપણે એક વાત કરીએ। એમાં જે સુદામા જ્યારે ગયા ને ભગવાન પાસે, સુદામા પાસે કાંઈ હતું નહીં અને એ ભગવાન પાસે એની પત્ની પરાણે મોકલ્યા। જે સુદામાના પત્ની હતા સુશીલા, એનું નામ સુશીલા હતું।
તો એણે પરાણે મોકલ્યા ત્યારે સુદામાને હારી તાંદુલ આપ્યા હતા ભગવાનને ભેટ આપવા હતું. તો એ તાંદુલની પુટકી લઈ ગયા ત્યાં ભગવાનને મળ્યા અને ભગવાનને કીધું કે હું તમારી હાટું આ તાંદુલ લાવ્યો છું ભેટ. એની પુટકી હતી એ હંતાડતા હતા પણ ભગવાન ભાળી ગયા એટલે પરાણે એના હાથમાંથી લઈ લીધું અને ભગવાને એક મુઠ્ઠી તાંદુલની ખાધી એટલે ભગવાને એને સ્વર્ગ જેવું સુખ આપી દીધું એક મુઠ્ઠીમાં. પછી બીજી મુઠ્ઠી ખાધી તો એમાં પૃથ્વીલોકનું જે કાંઈ વૈભવ હતો એ બધો સુદામાને આપ્યો. અને ત્રીજી મુઠ્ઠી ખાવા જતા હતા ને ત્રીજી મુઠ્ઠીમાં એ વૈકુંઠ આપી દેવાલ હતા સુદામાને. એટલે ત્રીજી મુઠ્ઠી ખાધી એટલે તરત એને જે રૂક્ષ્મણીજી હતા એની ભગવાનના મોઢા ઉપર હાથ મૂકી દીધો કે હવે તમે વૈકુંઠ નું આપી દેતા નકર આપણે ક્યાં રહેવા જઈશું. એટલું બધું સુદામાને ખાલી 3 મુઠ્ઠી તાંદુલ આપ્યા ભગવાનને ખાવા આપ્યા એટલે ભગવાને એટલા સુદામાને ખુશ કરી દીધા. એટલે આપણે કહીએ જય દ્વારકાધીશ માંગો 20 આપે 30. એવી સુદામાની મસ્ત મજાનું ભગવાને રાજીના રેડ કરી દીધા. જો રોટલો બની જશે અંબા જેવો. ઇન્ડિયન પિઝા છે. ઇન્ડિયન પીઝો છે જો એમાં દેશી માખણ. આ કોઈ જે આવું ખાવાથી કોઈ દિવસ કોઈને નડે નહીં. હા આ દેશી પીઝા ખાવાથી. દેશી પીઝા અમારે ગોપી અને સાવંત તો અમેરિકા પગી ગયા છે મસ્ત. અને રીધુ ને પૂર્વી ગઈ છે ને પપ્પાને ઘરે. અને રીધુ ગયો છે હા ફ્રેન્ડની સાથે કાળિયા અભયારણ્ય જોવા ભાવનગર બાજુ. એ આવી જશે કાલે. અત્યારે અમે 2 છીએ. તો હવેથી રેગ્યુલર વિડીયો આવશે, રોજે રોજ જોતા રહેજો. અને હવે આપણે ચેનલ મોનેટાઈઝ થવાની આરે છે એટલે મસ્ત મજાના વિડીયો આવશે. તમને મજા આવશે તો બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હજી આપણે જમીન પછી જવું છે. ઉત્તરાયણ આવે છે એટલે શેરડી લેવા અને બહાર કેવો માહોલ છે આપણે જોઈ.